ચાલો મિત્રો, તો પછી હવે અમે જાવી છીએ સુરત ભેગા. અને અમારે રુદ્રાક્ષભાઈ અહીંયા રહેવાના છે. અહીંયા રહેવાનું છે ને તારે? એ અહીંયા ભણવાનું કહે છે. અને પેથાભાઈ એટલે મિહિરભાઈ તમારે અહીંયા રહેવાનું છે? આવું નથી? આ બધા અહીંયા રહે છે. સોરા તારા આવવાનું છે? સોરા નથી આવું? આ બધા અહીંયા રહે છે. તારા આવું ભાઈ? ગલું તારા આવું છે? કોઈ નથી આવવાના. અમે જાવી છીએ હવે. બરાબર, શ્યામન બધો તૈયાર થઈ ગયો છે. હા ભાઈ ગામડું ગમે છે. ગામથી બહાર જવાનું નહીં, સંડાસે નહીં બધા. અને અમારી બસ આવી ગઈ છે, ગામમાં પહોંચી ગઈ છે. ટૂંક સમયમાં આવતી જણાતી છે બસ અમારી. તમારે આવવાનું છે મેડમ? તમારે આવવાનું છે? આ લોકો કહે છે આવવાનું છે. કોઈ આવ્યા છે અમને સુરત બેસાડવા માટે. જો આ બધા અમને આ બધા બેસાડવા આવ્યા છે. જો એક આ કૂતરું આવ્યું છે આ બેસાડવા માટે. કા શું નામ છે આ કૂતરાનું નામ? મેક્સવલ નામ છે કૂતરાના. બધા બેહાડવા આવ્યા છે અમને, બેસાડવા અમને આવ્યા સુરત માટે કે જાઓ અહીંથી એમ નીકો પાણી વધે કાંઈ છે. તો અમે હવે છે ને સુરત માટે જવા માટે અમે બસમાં બેસી ગયા છીએ. અને સોફામાં મસ્ત મજાના બેસી ગયા છીએ. જો અને સૂર્યનારાયણ જો એ હાથમાં થાય છે હવે. જો સૂર્ય નજારો એ સનસેટ મસ્ત છે ને. બાકી આ ખેતર છે અમારું ગામડું. એ અમારું ગામડું છે ગામડું. ને આ છે અમારા મેડમ, પેપર વાંચે છે. ક્યારનું પેપર હોય એ તો કાંઈ ખબર નથી. બાકી પેપર વાંચે છે. વાંચતા આવડતું હોય કે ન આવડતું એ મને કાંઈ ખબર નથી. બાકી વાંચતા આવડે? ઇંગ્લિશ બધું આવડે? વાંચતા બધું આવડે એમ ને? તમે બે શબ્દ કહો ક્યાંક તો આ લોકોને કાંક. તો મિત્રો આપણે બહુ બધું રખડી લીધું છે. અને તમને બારીનો આમ પવનનો બારી બંધ કરી દો યાર, ભલે મને ગરમી થાય. આપણે છે ને બહુ બધું રખડી લીધું છે. અને હવે આપણે સુરત તરફ જવા માટે નીકળી ગયા છીએ. અને આપણે નાસ્તો લઈ લીધો છે જમવા માટે, કેમ કે આપણી બસ રતનવામાં 6 વાગે આવી જાય છે. તો યારે તો ખાવાનું બન્યું ના હોય એટલે મેં રોટલી બનાવીને અને આપણે લીધી ભાજી લીધી છે, પાઉંભાજી અને રોટલી બનાવી નાખી છે. તો હમણાં કંઈ નાસ્તો કરી લઈશું થોડો ઘણો. અને પછી સૂઈ જઈશું. અને વહેલું પડે સવાર ને વહેલું આવે સુરત. તો બધાને તો પછી સવારે સુરતના ગુડ મોર્નિંગ કહીશું. કઈ તો સવારમાં આપણે મસ્ત મજાનું ગુડ મોર્નિંગ કરીશું સુરતને. આઈ એમ કમ બેક સુરત. કેમ છો બધા મિત્રો? અને બીજી સવાર થઈ ગઈ છે સુરતમાં અમારી. બધાને ગુડ મોર્નિંગ સુરતના. અને 6 વાગે અમે પહોંચી ગયા સુરત. સવારમાં બહુ થાકી ગયા હતા એટલે અને વ્યાયા છે ઘરે. અને ચા પાણી પી લીધા છે, નાસ્તા પાણી કરી લીધા છે, નાહી ધોઈ નાખ્યા છે, દીવાબત્તી કરી નાખ્યા છે. અને આજે છે રવિવાર એટલે રજા છે. એટલે બધા સોસાયટીમાં બધા ઘરે છે. અને અમે પહોંચી ગયા છીએ સુરત. અને અમારો છોકરો કાંઈ આવ્યો નથી, એ છે ગામડે. હું આવ્યો છું અને મારા મેડમ આવ્યા છે. કે મેડમ ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણી બીજી સવાર થઈ ગઈ છે. અને જો સવારમાં બધું કામ મેં કરી નાખ્યું છે. આવીને આ વાસણ ઘોડામાં વાસણ હતા એ બધા ધોઈ નાખ્યા છે. અને હવે એમાં પેપર મૂકું છું. અને પછી આ વાસણ બધા ધોયેલા છે ને એ બધા અંદર મૂકી દઉં. આ થોડો જલ્દી આમ બહુ બગડે નહીં એટલા માટે આ પેપર મૂકું છું. હા, તો મેડમ છે ને હવે ઘોડાનું કામકાજ કરે છે. અને અમારા બ્લોગમાં તમે બના રહીએ કન્ટિન્યુ. આપણે બપોરે જમવાનું તૈયાર થઈ ગયું છે. અને જમવામાં શું બનાવ્યું? જો કઢી ખીચડી બનાવી છે. ગામડાની છાશ આવી હતી ને એટલે કઢી અને ખીચડી. અને મેડમ જો કાંદા બધા મોય છે. કેમ? તો ચાલો અમે જમી લેવી ગયા. મિત્રો અમે ક્યાંય ગયા નથી આજ તો. ગોતા તો ઘરે ને ઘરે સેવી. અને હવે સાંજ પડી ગયા આજ તો ક્યાંય ગયા નથી બહાર. તો હું બ્લોગમાં ઉતારવો ઘરે ને ઘરે હતા, ઘરે ને ઘરે ઉતાર્યો છે. અને અમે બી ગયા છે જમવામાં બને અમે લાવ્યા છે
પનીરનું શાક લાવ્યા છે એવી અને રોટલી બનાવી છે અને બપોરના કઢી ભાત હતા એ છે. પનીરનું શાક લેતા આવ્યા છે તો મેડમ બે શબ્દો કહે છે એવું લાગે છે. તો હાલો મિત્રો બધા જમવા, અને અમે લોકો જમી લઈએ. પનીર મટરનું શાક છે. અને તમે જમી લીધું છે કે નહીં કમેન્ટ કરી નાખજો. બસ, બાય બાય. સારું, તો અમારા બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.